ગુજરાતી વાર્તા નસીબાડેનું પાંદડું ખસી ગયું। એક નગરમાં એક વરરુચિ નામના એક વિદ્વાન રહેતા હતા। તે થોડાક અભિમાની હતા। એમને એક પુત્રી હતી જેનું નામ બ્રહ્માદેવી હતું। તે ખૂબ જ બુદ્ધિશાળી હતી, ચતુર અને રૂપાળી હતી। બ્રહ્માદેવી સાચે જ અપ્સરા જેવી લાગતી હતી। જ્યારે બ્રહ્માદેવી લગ્ન કરવાની ઉંમરની થઈ ત્યારે એના પિતાએ પૂછ્યું, બેટી કહે તારા માટે કેવો વર શોધું? તું કેવું ઘર પસંદ કરે છે? પહેલાં તો એ પુત્રીએ કોઈ જવાબ ના આપ્યો, પરંતુ પિતાએ વારંવાર પૂછવાથી એણે કહ્યું, પિતાજી, ઊંચા કુળની દીકરીઓ મરવાનું પસંદ કરે છે, પરંતુ આ રીતે લગ્ન વિશેના પોતાના વિચારો મા બાપ પાસે વ્યક્ત નથી કરતી। લગ્ન પહેલાં માતા પિતા જ શુભેચ્છક હોય છે। બીજી વાત એ છે કે દરેક માણસનું પોતાનું ભાગ્ય હોય છે, એ પ્રમાણે જ વિધિનું નિર્માણ હોય છે। એમાં આપ કે હું શું કરી શકીએ? વરરુચિને પોતાની વિદ્વતા અને શક્તિનું ખૂબ અભિમાન હતું। ભાગ્યની વાત સાંભળીને એમને ગુસ્સો આવ્યો અને તેઓ બોલ્યા, ભલે, હું તને તારા ભાગ્યની મજા હમણાં જ ચખાડું છું। આવું કહીને તેઓ એવા વરની શોધમાં નીકળ્યા કે કદરૂપો, અભણ, મૂર્ખ અને ગરીબ હોય। શોધતા શોધતા તેમણે ખૂબ દૂર એક જંગલમાં એવી વ્યક્તિ જોવા મળી જે ઝાડની એક ડાળ કાપી રહી હતી, જેના પર એ પોતે બેઠી હતી। વરરુચિએ વિચાર્યું કે આનાથી વધુ મૂર્ખ કોણ છે, જે એ પણ નથી જાણતો કે પોતે જે ડાળને કાપી રહ્યો છે, જે કાપ્યા પછી પોતે પણ નીચે ફેંકાઈ જશે। વરરુચિ ઝડપથી પાસે પહોંચ્યા અને પેલા લાકડા કાપનારને એની જાતિ, કુળ, ગોત્ર વગેરે પૂછીને લગ્ન માટે પૂછ્યું। એ લાકડા કાપનારો લગ્ન માટે તૈયાર થઈ ગયો। એણે એનું નામ દુર્યસ્ય કહ્યું। વરરુચિ એને પોતાના ઘરે લઈ આવ્યા અને એને પોતાની દીકરીના સામે ઊભો રાખીને દીકરીને કહ્યું, જો તારા ભાગ્યથી તારો વર તારી સામે ઊભો છે। લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ અને શુભ મુહૂર્ત જોઈ બંનેના લગ્ન કરી નાખ્યા। વરરુચિએ પોતાની પુત્રીના લગ્ન કરી નાખ્યા। વરરુચિએ પોતાની પુત્રીના લગ્ન મૂર્ખ સાથે કરી દીધા, પણ પછીથી પોતે ખૂબ જ દુઃખી થયો। આ દુઃખના કારણે એને કેટલાક દિવસો સુધી ખાધું પીધું પણ નહીં અને પોતે દરબારમાં પણ ના ગયા। તેઓ એમ વિચારવા લાગ્યા કે પોતાની દીકરીને જરા પણ તકલીફ પડતી તો તે પોતે ખૂબ જ દુઃખી થઈ જતા, જેને મેં રેશમી ગાલીચા પરથી જમીન પર પગ મૂકવા દીધો નથી। રાજા પણ જેની બુદ્ધિ અને ચાતુર્ય પર ખૂબ જ ખુશ હતા। આવી આ સુકન્યા અને સુંદર દીકરીને મેં એક અભણ અને ગમાર લાકડા કાપનારને સોંપી દીધી। રાજા અને મારા સાથીઓ જ્યારે આ વાત જાણશે ત્યારે મારી કીર્તિ તો ધૂળમાં રગદોળાઈ જશે। જો રાજાએ મારા જમાઈને જોવાની ઈચ્છાથી દરબારમાં બોલાવ્યા તો હું એમને કેવી રીતે લઈ જઈશ? આવું બધું વિચારતા વરરુચિ દુઃખી થઈ ગયા। વરરુચિને પોતાના જમાઈને ભણાવવા ગણાવવાનું યોગ્ય લાગ્યું। એમણે વિચાર્યું કે રાજા એમને જલ્દી બોલાવવાનું કહેશે તો એમને ઓછામાં ઓછું કલ્યાણ થાવ કહેવાનું તો શીખવી જ દઈશ, જેથી દરબારમાં જઈને રાજા અને બીજા લોકોને સન્માનના આશીર્વાદ તો આપી શકે। એટલે એમણે કલ્યાણ થાવ શીખવવાનું શરૂ કર્યું। દુર્યસ આખા રસ્તે આ શબ્દ ગોખતો રહ્યો, પરંતુ દરબારમાં પહોંચતા જ્યારે રાજાએ અને બીજા દરબારીઓએ એમનું સ્વાગત કર્યું તો એ વખતે દુર્યસ કમનસીબે કલ્યાણ થાવ કહેવાનું ભૂલી ગયા અને કંઈક વિચારતા વિચારતા એને ઉસરટ શબ્દ યાદ આવ્યો તો ઉસરટ કહીને એણે સ્વાગતનો જવાબ આપ્યો। રાજા તો આ સાંભળીને ગંભીર બની ગયા, પરંતુ બીજા દરબારીઓ આ વિચિત્ર શબ્દ સાંભળીને એકબીજાની સામે જોવા લાગ્યા અને હસવા લાગ્યા, કારણ આ શબ્દનો કોઈ અર્થ જ થતો ન હતો। વરરુચિ આ બધું જોઈને શરમ અનુભવવા લાગ્યા। આટલું મોટું અપમાન એમને અગાઉ ક્યારેય સહન કરવું પડ્યું ન હતું, છતાં એમણે આ મુશ્કેલીને ટાળતા કહ્યું, એમાં હસવા જેવું કશું નથી। મારા જમાઈએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે તે સાચે જ નવીન, અદ્ભુત અને વિશિષ્ટ છે। કોઈ પણ વિદ્વાનના આ નવા શબ્દ પ્રયોગ પર હસવું યોગ્ય નથી। ઉસરટ શબ્દનો અર્થ થાય છે ઉમા, શંકર, રક્ષા કરે, ટંકાર, ધનુષ્યનો કે રાજા યુદ્ધમાં વિજયી થાય, આ છે આ શબ્દનો અર્થ। જ્યારે બધાએ આ અર્થ સાંભળ્યો તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા। રાજાએ કહ્યું, સાચે જ વરરુચિનો જમાઈ વરરુચિના જેવો જ વિદ્વાન છે। એ પછી દરબાર પૂરો થઈ ગયો। બધા પોતપોતાના ઘેર ગયા।
દુર્યસની મૂર્ખતા પર વરુચીને ગુસ્સો તો દરબારમાં જ આવ્યો હતો, પરંતુ ત્યાં તો તે ચૂપ રહ્યા. પરંતુ રસ્તામાં જમાઈની બરાબર ખબર લઈ નાખી. લાતો, દંડા, ઢૂસા મરાય એટલા માર્યા. દુર્યસનું તો શરીર સૂજી ગયું. એના શરીરમાંથી ઠેર ઠેર લોહી નીકળવા લાગ્યું. દુર્યસ માટે આ વાત કોઈ નવી ન હતી, પરંતુ આ વખતના મારથી તો એ ગભરાઈને કોઈને કીધા વગર ત્યાંથી ચાલી નીકળ્યો અને નગરની દૂર કાલી માતાના મંદિરમાં પહોંચી ગયો. ત્યાં માતાજીના સામે દંડવત કરી કરગરીને રડતા રડતા કહેવા લાગ્યો, માં, તારા શરણમાં આવ્યો છું. મને વિદ્યા આપ કે એક વરદાન. તું જ્યાં સુધી મને એ નહીં આપે ત્યાં સુધી હું ભૂખ્યો તરસ્યો અહીં જ પડ્યો રહીશ. દુર્યસ આ રીતે 7 દિવસ આ મંદિરમાં ભૂખ્યો તરસ્યો પડ્યો રહ્યો. પછી તો માતાજીએ પ્રગટ થઈને એને દર્શન આપ્યા અને એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. તું જગતનો મહાન વિદ્વાન થઈશ. આટલું કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા અને દુર્યસે કાલી માતાની કૃપાના કારણે પોતાનું નામ કાલિદાસ રાખ્યું. આ જ કારણે કાલિદાસને વરુચિ કરતાં પણ વધુ ભોજ રાજાના દરબારમાં સન્માન મળ્યું. રઘુવંશ, કુમાર સંભવ, મેઘદૂત જેવી અમર કૃતિઓની એમણે રચના કરી અને વિશ્વભરમાં અમર બની ગયા. બ્રહ્માદેવીનું ભાગ્ય પણ જાગી ઉઠ્યું. વરરુચિને એ વખતે ભાગ્યનું મહત્ત્વ સમજાયું. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.